નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરવામાં આવી છે। આણંદના કેન્ડિડ વિઝા કન્સલ્ટન્ટના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। વિઝા ન અપાવીને છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તો આણંદના કૃણાલ પટેલ, પ્રિતેશ પટેલ સામે પણ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સનો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે કેબિનેટ મંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે। તરણેતરના મેળામાં જે સમાચાર છે તે મુદ્દે તપાસ કરવા જણાવ્યું છે। તેમજ આ સમગ્ર મામલે તપાસ બાદ પગલાં લેવામાં આવશે તેવું મુળુ બેરાએ જણાવ્યું હતું। આજે જે સમાચાર છે એમાં મેં કલેક્ટરને એ બાબતે તપાસ કરવાનું કીધું છે। ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે એ લેશે। બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી। જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજય મુહૂર્ત તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી। અચાનક જ પદ્મિની બા વાળા દ્વારા હોબાળો કરીને આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિની બા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો। પદ્મિનીબાએ કહ્યું કે કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી। ત્યારે વિજયરાજસિંહ ગોયલે જણાવ્યું હતું કે આ મંચ પોલિટિકલ કે વાદ વિવાદ માટે નથી। સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે। સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ, વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે। કચ્છ યુનિવર્સિટી દ્વારા સૌથી પહેલા 16 જાન્યુઆરીને 12 પ્રોફેસરની ભરતીની જાહેરાત કરાઈ। જે બાદ ઓક્ટોબર 2022માં 14 પ્રોફેસરની ભરતી માટે જાહેરાત બહાર પાડી। જોકે આંતરિક હુંસાતુસીના કારણે સરકારે રૂકજાવનો આદેશ આપી દીધો અને ત્યારથી પ્રક્રિયા વિલંબમાં હતી। યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી પ્રક્રિયા પોણા 5 વર્ષથી અટકી પડી છે। કોમન એક્ટ બાદ નવા નિયમ મુજબ સરકારી સભ્યનું નામ ન આવતા પ્રક્રિયા ઘોષમાં મુકાઈ છે। ગાંધીનગર ખાતે આવેલી પાર્ટી પ્લોટની મિલકત બાબતે પૂર્વ કેબિનેટ મંત્રી સામે ગુનો નોંધવા કોર્ટ દ્વારા આદેશ કરાયા છે। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને તત્કાલીન પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ સામે ગાંધીનગર કોર્ટમાં અરજી થઈ હતી। જેમાં પૂર્વ મંત્રી અરવિંદ પટેલને સાગીરતોએ પાર્ટી પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરીને ધમકી આપી હોવાના આક્ષેપ થયા છે। કોર્ટમાં મિલકત વિવાદમાં માલિકી હક નક્કી થાય તે પહેલા પોલીસે પૂર્વ મંત્રી માલિક હોય તે રીતે પક્ષપાતી કાર્યવાહી કરી હોવાના પણ આક્ષેપ થયા છે। સમગ્ર મામલે ગાંધીનગર કોર્ટે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી સેક્ટર 21ના તત્કાલીન પીઆઈ તથા સ્ટાફ સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે। ગાંધીનગર કોર્ટમાંથી હથિયાર સાથે આરોપીઓ પકડાયાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 2 વર્ષ પહેલા ચાંદખેડામાં ક્રોસ ગુનો દાખલ કર્યો હતો। નાનુ પરમાર અને જીમા પરમાર વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે તકરાર થઈ હતી અને જેમાં જીમા પરમારની હત્યા થઈ હતી। ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ સુનાવણી માટે કોર્ટમાં આવ્યા હતા। ત્યારે 2 મહિલાઓના સામાનમાંથી 2 છરા મળી આવ્યા હતા। નાનુ પરમાર અને તેમની સાથે 8 લોકો ત્યાં આવેલા હતા। પોલીસે 8 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ગયેલી હતી અને આ કામના જે આરોપી બેઠેલા હતા તેના 2 થેલા ચેક કરતા થેલામાંથી 2 મોટા છરાઓ હથિયાર સાથે મળી આવેલા હતા।
આ કામે અમારા તપાસ દરમિયાન એવું માલુમ કરેલું હતું કે આજથી 2-3 મહિના પહેલા ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ જ્યારે ફર્સ્ટ મુદત ભરવા આવેલા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડા દરમિયાન ફરિયાદ પક્ષે ધાકધમકી આપેલી હોય તેના સ્વ બચાવ રૂપે આરોપી પક્ષો આ હથિયાર લાવેલા હતા અને આ બંને હથિયાર જે મળેલા છે એ બંને હથિયાર લાભુબેન નાનુભાઈ પરમાર અને બાગુબેન મુકેશભાઈ પરમારના થેલામાંથી મળેલા છે। ગાંધીનગર કોર્ટમાંથી હત્યા સાથે પકડાયેલા આરોપીનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે। 2 વર્ષ પહેલા ચાંદખેડામાં ક્રોસ ગુના દાખલ થયા હતા। નાનુ પરમાર અને ચીમા પરમાર વચ્ચે પૈસાની લેતા દેતી બાબતે તકરાર થઈ હતી અને ચીમાખાભાઈની હત્યા થઈ હતી। ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ સુનાવણી માટે કોર્ટમાં આવ્યા હતા। આજથી 2-3 મહિના પહેલા ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ જ્યારે ફર્સ્ટ મુદત ભરવા આવેલા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડા દરમિયાન ફરિયાદ પક્ષે ધાકધમકી આપેલી હોય તેના સ્વ બચાવ રૂપે આરોપી પક્ષો આ હથિયાર લાવેલા હતા અને આ બંને હથિયાર જે મળેલા છે એ બંને હથિયાર લાભુબેન નાનુભાઈ પરમાર અને બાગુબેન મુકેશભાઈ પરમારના થેલામાંથી મળેલા છે। આ બંને થેલાઓ ચેક કરતા બંને થેલાઓમાં પોતાના જે સામાન છે એ સામાન મળી આવેલો હતો અને સામાનની નીચે ગોદડા અને કપડાની નીચે આ બે હથિયારો મળી આવેલા હતા। જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના 4 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી મામલે કોંગ્રેસમાં ભારોભાર રોષ ફેલાયો છે। બીજેપી નેતા તરવિંદરસિંહ, રવનીત બિટ્ટુ, સંજય ગાયકવાડ, રઘુરાજસિંહ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા હતા। તેમની દાદી ઇન્દિરાની જેમ તેને પણ જાનથી મારી નાખીશું તેવું જાહેરમાં નિવેદન કર્યું હતું। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો છે। રાહુલ ગાંધી એટલે લોકસભા વિરોધ પક્ષના નેતાનું પદ ધરાવે છે। વિરોધ પક્ષના નેતાનું પદ એટલે કેન્દ્રીય કેબિનેટ કક્ષાનું પદ થાય। 140 કરોડ લોકોનો અવાજ બને અને એ અવાજને લોકસભામાં વાચા આપે છે। આ કોઈ નાનું પદ નથી। સામાન્ય માણસની શું હાલત હોય? એક લોકસભા વિરોધ પક્ષના નેતા ઉપર જો આવી હિંસક ટિપ્પણીઓ થતી હોય તો સામાન્ય માણસની હાલત કફોડી હોય એ આનાથી સાબિત થાય છે। નવરાત્રીને હવે ફક્ત ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીને લઈને પોલીસ પણ એક્શન પ્લાન બનાવી રહી છે। પોલીસ મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે। આ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તાઓ પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર ફરજિયાતપણે સીસીટીવી લગાવાશે। આ ઉપરાંત સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાપતી નજર રાખશે। સી ટીમની મહિલા ટ્રેડિશનલ ડ્રેસમાં નજર રાખશે। કોઈ પણ રોમિયોગીરી કરતા યુવાનો મહિલાની છેડતી કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે। અમદાવાદમાં નવરાત્રીની ઉત્સાહભેર રાહ જોવાતી હોય છે અને તેમાં પણ કેવી ચણિયાચોળી લેવી છે, કેવા ઘરેણાં પહેરવા છે, કેવી હેરસ્ટાઇલ કરવી છે, ક્યાં રમવા જવાનું છે, આ બધા માટે મહિલાઓ 15 થી 25 દિવસ પહેલાથી જ વિચારવાનું શરૂ કરી દે છે। આ વર્ષે નવરાત્રીમાં ઘણા પ્રકારની નવી હેરસ્ટાઇલ ટ્રેન્ડિંગ છે જે આકર્ષણ ઊભું કરી રહી છે। અત્યારે ચોટલો, ઓપન હેર અને બન, કારણ કે કેવું છે કે ઘણા લોકોને ઓપન હેરમાં ના ફાવતું હોય તો એ લોકો બન બી લેવડાવી શકે છે અને બનમાં બી બહુ બધા અત્યારે નવા ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે કે જે કોડી છે કે છૂટી છૂટી કોડીઓ નાખીને એવી રીતે બી બન બનાવી શકીએ છીએ અને અમે અહીંયા અમારી જાતે જ ક્રિએટ કરીએ છીએ બધા ડેકોરેશન, તો એમાંથી જ અમે લોકો બધું અલગ અલગ ક્રિએટ કરીએ છીએ હેરમાં। અમદાવાદના વટવામાં કોર્પોરેશન દ્વારા 180 થી વધુ કરોડના ઈડબ્લ્યુએસ આવાસ યોજના તોડી પડાશે। આ સિન્ટેક્સ અને એમવી ઓમની કંપની દ્વારા આવાસ યોજના બનાવી હતી ત્યારે મકાન બનાવ્યા બાદ ડ્રો કરવામાં ન આવતા મકાનો હાડપિંજર બન્યા છે, જે બાદ અસામાજિક તત્વોએ આવાસની તમામ વસ્તુઓ વેચી નાખી છે।
સાથે જ લોખંડના સળિયા કાઢવા માટે પણ સ્લેબ પણ તોડવાનું શરૂ કરતા આ મકાનો ગમે ત્યારે પડી શકે છે, ધરાશયી થઈ શકે છે। ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા મકાનો તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આમ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માટે માંગ ઉઠી છે। સાથે જ સીબીઆઈ તપાસની પણ વિપક્ષે માંગ કરી છે। વટવાની અંદર ઈડબ્લ્યુએસ આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે। जब भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन आवासों के नाम पर ड्रॉ करता है तो हजारों ड्रॉ के नाम पर हजारों अर्जियां आती है। झूपड़पट्टी वासी पक्के मकान की मांगनी करते हैं, लेकिन जो आवास बने हुए थे, जिन्हें भ्रष्टाचार के कारण जिनको हड़की यानी कि सबसे उनका जो कंस्ट्रक्शन था वो कहीं ना कहीं ऐसा था जिनको 12 साल में ही तोड़ने की नौबत आ गई। आज कांग्रेस पार्टी मीडिया के माध्यम से ये मांग करती है कि इस पूरे मामले पर सीबीआई की जांच होनी चाहिए। उन दोनों कंपनियों ने करोड़ों रुपए का पेमेंट ले लिया। आज 12 साल के बाद वो दोनों कंपनियां दिखाई नहीं दे रही है, जिन्होंने गरीबों का हक मारा है। તમામ લોકોને ઘરનું ઘર મળશે અને સાથે સાથે તમામ લોકોને અમુક વર્ષો બાદ જે છત મળી જવાની આવી મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા વારંવાર કરવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવે છે અને ત્યારબાદ મકાનો બનાવવામાં આવે છે। અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો મારી પાછળ જે વટવા આવાસ યોજના જે છે તેના ઘણા બધા જે મકાનો છે તે અહીં બનેલા હતા અને આ જે બનેલા મકાન 2011માં બન્યા અને ત્યારબાદ આ મકાનો છે તેના ડ્રો ના કરવામાં આવ્યા અને તે ડ્રો ના થતા અસામાજિક તત્વોનો અડ્ડો છે આ તમામ જે મકાનો બની ચૂક્યા અને સાથે સાથે જે મકાનોની હાલત જે છે તે હાડપિંજર જેવી થઈ ગઈ, તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ અને ત્યારબાદ હવે અસામાજિક તત્વોએ લોખંડ ચોરવાનું ચાલુ કરતા આ મકાન જે છે તે ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ હતા। કોર્પોરેશન દ્વારા તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો, ત્યારબાદ ચેક કરવામાં આવ્યું કે આ મકાન ટકી શકે તેવા નથી અને જે બાદ કોર્પોરેશને નિર્ણય લીધો કે આ તમામ જે મકાનો છે તેને તોડી પાડવામાં આવશે। ત્યારે આ જે નિર્ણય જે છે કેટલા અંશે યોગ્ય કહેવાય, કારણ કે જે લોકોનું જે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે, 180 કરોડ રૂપિયા જેટલો જે નુકસાન જે છે તે પ્રજાના ટેક્સના પૈસાના હતા। અચાનક નિર્ણય લીધો અને અચાનક નિર્ણયની સાથે સાથે જ જે લોકો અહીં આવવાના હતા, જેમના માટે આવાસ બનાવ્યા હતા, તેની સાથે પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ હોય તેવું લાગી રહ્યું છે। આટલા વર્ષ સુધી ડ્રો ના થયો, આટલા વર્ષ સુધી કોઈ પણ અધિકારી જે છે આવાસ યોજનાના જે ચેરમેનો છે તે કોઈ જોવા માટે ના આવ્યો અને ક્યાંક પ્રજાના પૈસા છે તેનો વ્યય છે તે થઈ રહ્યો છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવાસ યોજના જો ડ્રો નહીં કરવાનો હતો તો બનાવી શું કામ, કારણ કે તેની પાછળમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હશે। સાથે સાથે ડ્રોમાં આટલું બધું ડિલે કેમ અને હવે કોના લાભાર્થે આ જે મકાનો છે તે તોડી નાખવામાં આવી રહ્યા છે, કારણ કે એકદમ નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને સાથે સાથે જ આગામી દિવસોમાં હજી પણ ઘણા બધા મકાનો જે છે તે તૂટવાના છે। ત્યારે આ પ્રજાના પૈસાનું જે પાણી જે છે કોર્પોરેશન કરી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહેવાય। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહી દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। મંત્રી મુકેશ પટેલ જનતાની ફરિયાદને પગલે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થળ ઉપર કર્મચારીઓ ફરજ પર હાજર ન મળતા તેમજ 2018માં ફાળવેલા સોનોગ્રાફીના મશીન હજુ પણ પેક હાલતમાં જોવા મળતા મંત્રી મુકેશ પટેલ અકળાયા હતા। ઓલપાડ CHC સેન્ટર ખાતે મુલાકાત લેવાનું થયું હતું। ઘણા દર્દીઓને પણ મળ્યા હતા, જે ડૉક્ટરની ગેરહાજરીને માટે નોંધ પણ લેવાઈ છે। ઓલપાડ CHC સેન્ટર હાલમાં જે ગુજરાત સરકાર તરફથી નવું મંજૂર થયું છે એના કામ પણ ટૂંક સમયમાં થશે અને આજે પણ જોઈએ છે તો ઓપીડી પણ ઓલપાડની અંદર ખૂબ પ્રમાણમાં આવે છે। ડૉક્ટરની હજી બી જરૂર છે તો સરકારમાં રજૂઆત કરીને ડૉક્ટર વધારે મળે એવો પણ અમે પ્રયત્ન કરીશું।
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વસરામ સાગઠિયાનો બીપીએમસી એક્ટનું પુસ્તક લઈને વિરોધ કરાયો હતો. શાસકોને બીપીએમસીના નિયમો જાહેરમાં જ સમજાવ્યા હતા. વિપક્ષ દ્વારા પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મારી માંગ એ છે કે રોજ 40-50 ગાયના મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકાના 1.5 ડબ્બાની અંદર. તો ગાયને સારી રીતે સાચવવી જોઈએ. નો છોડાવતા હોય તો એને પાંજરાપુરને તમે જે જીવદયાને સોંપી છે, આજે જીવદયા ટ્રસ્ટની અંદર રોજ 30-40 ગાયના મોત થાય છે. એ હત્યા ઘર છે કે જીવદયા ઘર છે જાણવા મળતું નથી. વડોદરામાં સામાન્ય નાગરિકના બદલે સરકારી બાબુઓ બિલ્ડરો અને માલેતુજારો પર વધુ મહેરબાન હોય એમ લાગી રહ્યું છે. વડોદરા ગેસ કંપનીએ જ્યાં કોઈ રહેવા નથી આવ્યું તેવી જગ્યાએ ગેસની લાઈનો નાખી દીધા હોવાના ઘટસ્ફોટ થયા છે. બરોડા શહેરની પૂર અને પૂર પરથી નીકળેલું આ ઝોન ચેન્જ કરવાનું ભોપાળું હવે તો વધારે નીકળશે. એની સાથે સાથે તમે કહો છો કે કોઈ બિલ્ડરે તરસાલીની અંદર પાણીના નિકાલ માટે અથવા ડ્રેનેજ અથવા પાણીની લાઈન લેવા માટે રોડ પર ખોદકામ કર્યું, તો પહેલી વાત તો રોડ ખોદતા પહેલાં એની પરમિશન લીધી કે રોડ તોડું છું કે એવી કોઈ પરમિશન લીધી? અને તપાસ કરતાં ખબર પડી કે રત્નમ ગ્રીન કરીને બિલ્ડર છે તેઓના ત્યાં આગળ કંઈક રોડ પર નાખવામાં આવ્યો છે. જે તે સમયે કંઈ પાણીનો ભરાવો થયો છે તો એનો નિકાલ કરવા ડિગિંગ કરતાં પાણી આ પાઇપલાઇન બહાર નીકળી આવેલી છે. જે સંદર્ભે તેઓએ વડોદરા ગેસ લિમિટેડને જાણ કરવાની હોય કે આ પ્રમાણે થયું છે, પણ જાણ ન કરેલી અને આ બનાવ સંદર્ભે અમે તેઓને 2,10,000 સમથિંગની નોટિસ ઇસ્યુ કરેલી છે. મહેસાણામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના અપમાનના આક્ષેપ સાથે હડતાળ કરવામાં આવી છે. ગણેશપુરા વૃંદાવન એજ્યુકેશન કેમ્પસની ઘટના સામે આવી છે, જેમાં નર્સિંગ, બીસીએ સહિતના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. હોસ્ટેલમાં ભોજન બિન આરોગ્યપ્રદ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. હોસ્ટેલમાં પીવાનું પાણી ગંદુ પાણી આવતા હોવાના પણ આક્ષેપ કરાયા છે. 400 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓએ અડિંગો જમાવ્યો હતો. તો અપમાન કરનાર સામે પગલાં ભરવાની માંગ સાથે હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સંચાલકોએ આખરે સમાધાનનો માર્ગ અપનાવ્યો અને વિદ્યાર્થીઓના આક્ષેપને સંચાલકોએ આડકતરી રીતે ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તો પ્રિન્સિપલ સરે મને થપ્પડ માર્યો અને પોલીસની ધમકી આપી કે અમે પોલીસને બોલાવશું ને એવું કરશું તેવું કરશું. તે છતાં અમારા આદિવાસી સમાજને જ્યારે ક્લાસમાં અમે બેસીએ છીએ તો અમને છપરીઓ, જંગલીઓ એવા શબ્દો પ્રયોજે છે ફેકલ્ટીઓ. અને અમે આટલી બધી 3 વર્ષમાં કેટલી ઘણી રજૂઆત કરીએ તો બી અમારું સોલ્યુશન નહીં આવ્યું. અને જે સ્કોલરશીપ જે આવે છે અમારી, તે અમારે એકાઉન્ટમાં નહીં આવતું, પણ એ લોકોના પર્સનલ એકાઉન્ટમાં એ લોકો પૈસાઓ નાખે છે અને ઉલટાને અમને ધમકી આપે છે કે એક્ઝામમાં આ કરી લેશો. હાલ પણ અમને એ ધમકી મળી કે તમને હોલ ટિકિટ નહીં આપવામાં આવશે. હા, તો એ જાતિવાદની એમ વાત થાય છે કે જે એસટી કાસ્ટના જે સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટ પૂરતા પ્રમાણમાં એટલે 50 રૂપિયાનો પણ નાસ્તો કરી શકતા નથી એમ કહેવા માંગે છે. અને જે નાસ્તો આપે છે નાસ્તો ડબ્બામાં ભરી મૂકે છે એમ કહેતા હોય છે. કોઈ ભરી નથી મૂકતું, પણ એ છતાંય જે પોસ્ટિંગ રિલેટેડ જે સ્ટુડન્ટ હોય છે, મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ છે એ પોસ્ટિંગ માટે જાય છે, એના માટે જે સ્ટુડન્ટ 12 વાગ્યા પાછા રિટર્ન આવે છે, તો 12 વાગ્યા સુધી નાસ્તો ભરીને લઈ જતા હોય છે. એ ટાઈમે મેસ વાળાએ એમ કીધું હતું કે જે એસટી કાસ્ટના સ્ટુડન્ટ છે એ લોકોના માટે 50 રૂપિયાનો પણ નાસ્તો નથી લેવાતો, એ લોકો ડબ્બા ભરી મૂકે છે. વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં આજે ટ્રાઇબલ યુનિટી દ્વારા એક મીટિંગનું આયોજન કરી આ બાબતે એમને રજૂઆત કરી છે. જેમાં ભોજન બાબતે એમની કમ્પ્લેન છે કે ભાઈ ભોજન સારું મળતું નથી, તો એના માટે ટ્રસ્ટીઓ પોતે તેઓ ભોજન લે છે, ભોજન સારું બને છે, છતાં પણ જો એમને અનુકૂળતા ઓછી આવતી છે તો અમે રસોઈયાને બદલીને નવો રસોઈયો લાવી અને સારું ભોજન આપવાની વ્યવસ્થા કરીશું. જાતિ વિષયકમાં ભેદભાવમાં અમે કંઈ રાખતા નથી. ટ્રાઇબલ યુનિટી હાથે જ આ સ્કૂલ કોલેજ ચાલતી હોય છે, એટલે છોકરાઓને જેવી માગણી હોય છે એ પ્રમાણે અમે એમને મદદરૂપ થઈએ છીએ. રાજકોટની મધુવન શાળા ફરી એકવાર વિવાદમાં સંપડાય છે. અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની છે, પરંતુ અભ્યાસ 9મા અને 10મા ધોરણનો પણ થઈ રહ્યો છે.
ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાતા તપાસના આદેશ અપાયા છે. જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવતા આ ઘટના સામે આવી છે. તો મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી પણ આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે. જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી એક સ્કૂલ ધોરણ 9 અને 10 મંજૂરી વગર ચલાવતી હોયની એક ફરિયાદ છે તે મળી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીને આ ફરિયાદ છે તે કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે મધુવન સ્કૂલના સંચાલક છે, એમની સાથે વાત કરશું. શું કહેશો? ખાસ તો એક ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે, ધોરણ 9 અને ધોરણ 10 મંજૂરી વગર આપ ચલાવતા હતા. આ ફરિયાદ લઈને આપ શું કહેશો? ખરેખર અમે તો 9-10 ચલાવતા જ નથી. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જ ભણે છે, પણ કોઈ અમારા હિત શત્રુએ અરજી કરેલી હોય એવું અમને લાગે છે. ફરિયાદમાં એલસીનું એક વાત લખી છે કે એલસી આપવામાં આવ્યું છે 10મા ધોરણની. તો 10મા ધોરણની એલસી કઈ રીતે આપી શકાય? અમે એલસી આપી જ નથી કોઈને. એલસીની વાત કેવી રીતે સામે આવી છે એ ખબર નથી, પણ એલસી આપેલ જ નથી. આ વિસ્તારમાં કેટલા સમયથી આપ સ્કૂલ ચલાવી રહ્યા છો અને અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ આપના સ્કૂલમાં? આપણે 2002 થી સ્કૂલ ચાલે છે. 500 જેવા વિદ્યાર્થી આ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે. ફરિયાદને લઈને શું કહેશો? નનામી અરજી એક જાગૃત નાગરિકે આપી છે, તો ક્યાંક ને ક્યાંક તથ્ય તો કંઈક હશે. અને બોર્ડ પણ ક્યાંક જોવા મળ્યા કે ધોરણ 1 થી 10 સુધીના આપના જે બોર્ડ છે, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે, તો આમાં કેટલી ખરાઈ? અમે સ્કૂલની મંજૂરી માટે પ્રોસેસ કરવાના હતા એટલે બોર્ડ અમે માર્યા હતા, પણ સ્કૂલની મંજૂરીની પ્રોસેસ ન થઈ શકે એટલા માટે પછી બોર્ડ થોડાક રહી ગયા હતા. કદાચ એ બોર્ડને ધ્યાને લઈને કદાચ અરજી કરી હોય. સ્કૂલ ચલાવી શકાય કે કેમ, આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે ધોરણ 9 અને 10 ને લઈને એક જે અરજી કરવામાં આવી છે એ અરજી ખોટી છે, આવું સંચાલક તરફથી કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વો આતંક મચાવ્યો છે. કાઠિયાવાડી હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરવામાં આવી છે. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર તોફાની તત્વોનો આતંક સામે આવ્યો છે. હોટલ માલિકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો રાણીપ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સુભાષ બ્રિજ પાસેની ઘટના સામે આવી રહી છે. અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, તોડફોડ કરી છે. કાઠિયાવાડી હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે વિશાલ, અમદાવાદના સુભાષ બ્રિજ પાસેની ઘટના પ્રકાશમાં આવી છે. ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શું છે આ સમગ્ર મામલો? જે ચોક્કસથી હિનલ જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં અત્યારે હાલમાં આ મામલાને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દોડતી થઈ ગઈ છે. કારણ કે જે રીતે સુભાષ બ્રિજ પાસે આવેલી જે કાઠિયાવાડી હોટલ છે ત્યાં અસામાજિક તત્વોનું ટોળું અચાનક જ દોડીને આવ્યું હતું અને તે લોકોએ તોડફોડ શરૂ કરી દીધી. દુકાનના માલિક અથવા તો રેસ્ટોરન્ટના માલિક સમજાય તે પહેલા જ ટોળાએ તોડફોડની પ્રક્રિયા હાથ ધરી હતી. જે તમામ ફૂટેજ છે તે મંતવ્ય ન્યૂઝના સ્ક્રીન પર સીસીટીવીની અંદર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતે આ ટોળું રાખ્યું હતું તેની પાછળની જે હકીકત છે તે અહીં સુધી અકબંધ છે કે આખરે એવું તો શું થયું કે અસામાજિક તત્વોનું ટોળું કાઠિયાવાડી હોટલ પર રાખ્યું અને તેણે તોડફોડ શરૂ કરી, જેને લઈને અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે જે પણ જે માથાભારે તત્વો છે તેમને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને સાથે જ રાણીપ પોલીસ દ્વારા આ તમામ તત્વોને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ ટીમ બનાવી અને આ આરોપીને પકડવા માટેની કવાયત શરૂ કરાઈ છે.
સીસીપીના એલસીબી ઝોનના ટીમ દ્વારા અને લોકલ ડિસ્ટાફ દ્વારા આ ટોળાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. કારણ કે જે રીતે આ ટોળાએ તોડફોડ કરી છે સમગ્ર આસપાસના વિસ્તારની અંદર તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો માહોલ ઉભો થયો છે અને આ તમામ વિસ્તારની અંદર અત્યારે હાલમાં જે તોડફોડ થઈ છે તેના કારણે વેપારીઓમાં પણ એક પ્રકારની ભયની લાગણી જોવા મળી રહી છે અને ભયના કારણે અત્યારે હાલમાં તમામ વેપારીઓ પોતાની દુકાન બંધ કરી અને જતા રહ્યા છે. કારણ કે જે રીતે અસામાજિક તત્વોનું ટોળું ત્રાટક્યું અને તેણે તોડફોડ શરૂ કરી તેને જોઈને તમામ જે વેપારીઓ છે તે ભયભીત થઈ ગયા અને અત્યારે હાલમાં તાત્કાલિક તે લોકોએ પોલીસને મદદ માટે બોલાવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ગઈ છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ અસામાજિક તત્વોનું ટોળું છે તેને ક્યારે પોલીસ પકડવામાં સફળતા મેળવે છે અને તેમના તોડફોડ પાછળનું સાચું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. જી વિશાલ, સાથે જ આ પ્રકારની ઘટનાઓ અનેકવાર પ્રકાશમાં આવતી હોય છે. પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થતા હોય છે, શું કહેશો? જે રીતે આ અસામાજિક તત્વોનું ટોળું જે બેફામ બન્યું છે તે બતાવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે પોલીસની જે પકડ છે આરોપીઓ પરની અથવા તો પોલીસનો જે ભય શહેરમાં હોવો જોઈએ અસામાજિક તત્વો પર તે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે અને એ જ કારણ છે કે જેના કારણે આ જે ગુનેગારો છે તે બેફામ બન્યા છે. વેપારીઓ અને સજ્જન માણસો છે જે સામાન્ય નાગરિક છે તે સિવિલિયનને અત્યારે હાલમાં જો આ જ પ્રકારે ટોળું બેફામ બનશે તો જીવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. આવા પ્રકારના ટોળાની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કલમો ગંભીર લગાવવી જોઈએ કે જેના કારણે બીજી વાર આ પ્રકારનું ટોળું આવું કૃત્ય કરતા ક્યાંક ડરે અને વેપારીઓને ક્યાંક ને ક્યાંક સુરક્ષિત ફીલ થાય. જો આવું નહીં થાય તો આવનારો સમય દૂર નથી કે જેની અંદર જે યુપીની અંદર જે ગુનેગારો બેફામ બનીને લોકોને મારે છે અને હત્યા કરે છે અથવા તો ગુનાઓ કરે છે ગંભીર, તે પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ને એટલા માટે જ અત્યારે હાલમાં આજે વેપારીઓના દુકાન પર જે હુમલો થયો છે અને રેસ્ટોરન્ટમાં જે તોડફોડ થઈ છે તેને લઈને પોલીસે હવે કડક કાર્યવાહી જ કરવી રહી અને આ ગુનેગારો જે પણ છે તેની સામે કડક કાર્યવાહી થાય તો ચોક્કસથી તેનો મેસેજ તમામ ગુનેગાર આલમમાં જશે અને તેની અસર છૂટશે તો જ આ ગુનેગારો ક્યાંક ને ક્યાંક ભયભીત થઈને ભૂગર્ભમાં ઉતરશે. નહીં તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર થશે તો જનતા માટે રહેવું ખૂબ જ મુશ્કેલ બની જશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. હોટલના માલિકને પણ ઈજાઓ પહોંચી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો કેમ બેફામ બન્યા છે તે ઘટનાને લઈને મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેમ વારંવાર કઠડે છે? શું અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર? અનેક સળગતા સવાલો સામે આવી રહ્યા છે. બેફામ ટપોરીઓ સામે પોલીસ કેમ લાચાર છે? ક્યાં સુધી અસામાજિક તત્વો અરાજકતા ફેલાવતા રહેશે? તો અમદાવાદમાં અસામાજિક તત્વો કેમ બેફામ બન્યા છે તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ કામગીરી પણ અનેક સવાલો ઉભા થયા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, અહીં જમીનની સાતબારમાં છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે. તો જમીન પોતાની ન હોવા છતાં જમીનની સાતબાર લખી આપી હતી. અહીં બે વ્યક્તિઓ આર્થિક ફાયદો મેળવવા માટે આ સમગ્ર ખેલ ઉભો કર્યો હતો. તો સુરતથી ઘટના પ્રકાશમાં આવી છે. જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડનાર બેની ધરપકડ કરાઈ છે. 76 વર્ષીય અહેમદ ઇસ્માઇલ, 84 વર્ષીય ઇબ્રાહિમ ઇસ્માઇલની ધરપકડ કરાઈ છે. સુરતથી સમગ્ર મામલો સામે આવ્યો છે. વર્ષ 2005માં સાતબારનો કરાર કર્યો હતો. 2015માં જ સમજૂતી કરાર કર્યો હતો. બંને વિરુદ્ધ આરોપીઓની સુરત EOW સેલે ધરપકડ કરી છે. મેટ્રોઇડ 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.